હું જીતેન્દ્રભાઈ બલર, દામનગર, અમરેલી જિલ્લો, લાઠી તાલુકો. અમારા દામનગરની અંદર પરમાર્થ ફાઉન્ડેશન નામની એક સંસ્થા ચાલે છે, સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અને અમારી સંસ્થાની અંદર સામાજિક, શૈક્ષણિક અને અલગ અલગ પ્રકારની સેવાઓ થાય છે. અમારી સંસ્થાની અંદર હિમાંશુભાઈ તન્ના, જે દામનગરના વતની છે, એ અમારી સાથે જોડાયેલા છે અને અમારી સંસ્થાના પ્રમુખ પદે બિરાજે છે. તો હિમાંશુભાઈ તન્ના અત્યારે સામાજિક પ્રવૃત્તિની અંદર અનેક પ્રકારની પ્રવૃત્તિમાં રસ લે છે. તો હિમાંશુભાઈ તન્ના વિદ્યાર્થીઓને અને વાલીઓને અને શિક્ષકગણને સમાજની અંદર કાંઈ પણ પ્રશ્નો હોય, મૂંઝવતા હોય, તો એ માટે શું લોકોને કરવું એની ગાઈડલાઈન હિમાંશુભાઈ તન્ના આપણને આપે છે. અને વિદ્યાર્થી અને શિક્ષકને કઈ રીતે વર્તવું, વાલી અને વિદ્યાર્થીને કઈ રીતે વર્તવું, સામાજિક જ્ઞાન કેવું હોય, કઈ રીતે સામાજિક જ્ઞાન મળે, એની વાતો આપણે હિમાંશુભાઈ તન્ના પાસેથી મેળવીએ. નમસ્કાર મિત્રો, આજના સમયની અંદર આપણે બાળકો અને વાલીઓની એક જુદી જુદી મનોદશા હોય છે. જ્યારે બાળકોનું જોઈએ તો બાળકોને બધી જ જગ્યાએથી સારા માર્ક લાવવા, સારી જગ્યાએ એડમિશન લેવું, સારામાં સારું પરફોર્મન્સ કરવું, બીજા બધા કરતા શ્રેષ્ઠ બતાવવું, આવું દરેક વાલીઓને એક ઈચ્છા હોય છે. અને આ બધી ઈચ્છા અને અપેક્ષાને હિસાબે બાળક માનસિક રીતે પોતાની ઉપર વધુ પડતું જે ભારણ આવે ને, એને હિસાબે એને જેનું જીવનની અંદર જે આનંદ હોય ને, જે આનંદથી જીવવાનું હોય ને, એ જીવી નથી શકતો. કારણ કે બાળકની ઉંમર 5, 7, 10, 15 વર્ષની હોય ત્યારે એને રમવું જોઈએ, આનંદ કરવો જોઈએ, એ માણી નથી શકતો. અને એને પરિસ્થિતિને હિસાબે એના ઉપર ભણવાનું, પાછું એને સમાજ અને વાલીગણ એને ફ્યુચરની અંદર સારામાં સારી જગ્યાએ નોકરી કરે, સારામાં સારું કમાય, હજી તો એની અવસ્થા ન હોય ત્યાં એની ઉપર એવું ટોર્ચરિંગ કરીને, એવી રીતની વાતો કરીને એની ઉપર એવું બોધરેશન નાખી દેવામાં આવે છે કે બાળકને પોતાનો સ્વ વિકાસ જે હોય ને, સ્વનો જે આનંદ હોય ને, એ રૂંધાતો જાય છે. અને વાલીઓની પરિસ્થિતિ એવી છે કે આજના સમયમાં વાલીઓને એમ થાય છે કે મારો સંતાન આ કોમ્પિટિશનની અંદર, આ ભ્રષ્ટાચારની અંદર, આ સમયની અંદર જો મારો છોકરો, મારું સંતાન પાછળ રહી જશે તો એને આખી જિંદગી ભોગવવું પડશે. વાલીઓની, માતા પિતાની જે પરિસ્થિતિ છે ને, સ્ટેબિલાઇઝર જેવી હોય છે. કારણ કે સ્ટેબિલાઇઝરમાં વોલ્ટેજ ઘટી પણ ન જવા જોઈએ ને વધી પણ ન જવા જોઈએ. એટલે મા બાપ આવી રીતનું બેલેન્સ રાખવાનો પ્રયત્ન કરે છે. કારણ કે બાળકને ક્યારેક બાળક સ્વચ્છંદી થઈ જાય અથવા તો ધાર્યું કરતું હોય તો માતા પિતાને ખીજાય પણ છે. અને એને પરિસ્થિતિ ક્યારેક પણ એવી રીતની થઈ જાય તો માતા પિતા જે હોય ને, એ બાળકને પંપાળીને, હાથ ફેરવીને, સમજાવીને પાછું આગળ પણ લઈ જાય છે. આ સમયની અંદર અત્યારે તમે જોવો કે કેટલો સમય, આજથી આપણે પણ બધા વડીલો છીએ કે 50 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા કેટલો અત્યારે સમય ફાસ્ટ બદલતો રહેલો છે. આ સમયની અંદર અત્યારે લોકોને એવું થાય છે કે બાળકને પણ એવું થાય છે કે ગલી ગલી છે આંધળી અહીંયા, શેરી શેરી છે પાંગળી અહીંયા, સૌના કાંડા કપાયેલા દીઠા ત્યારે કોની ઝાલું આંગળી અહીંયા. કારણ કે બાળકને કોઈ યોગ્ય પથદર્શક, કોઈ યોગ્ય માર્ગદર્શક હોવું જોઈએ જેથી એની આંગળી ઝાલી અને આવી રીતનું એનો જે જીવન પથ છે એની અંદર સડસડાટ રીતે એ ચાલી શકે. અને આ બધી વસ્તુ ક્યારે શક્ય બને તો એમાં કોઈ મહત્વની કોઈ વસ્તુ હોય ને, તો ભૃતુરીએ બહુ સરસ કીધું છે. કારણ કે ભૃતુરીએ 3 શતક લખ્યા છે: નીતિ શતક, વૈરાગ્ય શતક ને શૃંગાર શતક. એની અંદર નીતિ શતકની અંદર એને ભૃતુરીએ બહુ સરસ કીધું છે કે તેષામ ન વિદ્યા તપો ન દાનમ જ્ઞાનમ ન ગુણો શીલો ન ધર્મમ
તે મૃત્યુ લોકે ભૂમિભાર ભૂતાન મનુષ્ય રૂપે મૃગાસ્વરંતી. મહત્વની જે કોઈ વસ્તુ હોય ને તો વિદ્યા છે. વિદ્યા એટલે ચોપડીમાં બતાડેલા કોષ્ટક કે દાખલા એ જ માત્ર નહીં, એ તો છે પણ માત્ર એ જ નહીં, પણ વિદ્યા એ માણસનો સર્વાંગી વિકાસ કર્યો થવો જોઈએ. આજે આપણને ખબર છે કે સ્કૂલ શબ્દ નામ ક્યારે પ્રાચીન કાળથી સ્કોલા શબ્દ હતો, સ્કોલા, અને સ્કોલા શબ્દ માંથી સ્કૂલ શબ્દ આવી રીતના આવેલો છે. સ્કોલામાં શું હતું કે માણસ જેમ કે જીવન વિષયક બધી વાતો જ્યાં શીખવા મળે એને સ્કોલા કહેવાય. કે જ્યાંથી જેમ કે માત્ર ઇન ડ્રિંક ઇન બી મેરી, ખાવું પીવું ને મજા કરો, માત્ર પૈસા કમાવા, આ જ બધી વાત નહીં. જીવનની સર્વાંગી વિકાસ જીવનનો કેમ થાય, જીવનના રણાંગણની અંદર આપણે કેમ સારી રીતે જીવન જીવી શકીએ, આપણી બધી જે વ્યક્તિગત જવાબદારીઓ છે, એક પિતા તરીકે, એક પુત્ર તરીકે, એક ભાઈ તરીકે, એક પત્ની તરીકે, એક પતિ તરીકે, જે કહ્યું આ વ્યક્તિગત બધી જવાબદારી છે એ આપણે કેમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે નિભાવી શકીએ, આવી રીતની જે કઈ જીવન વિશે વસ્તુ શીખવાડવામાં આવે ને એને સ્કોલા શબ્દ કહેવામાં આવે છે. અને આવી રીતના બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવી જગ્યાએનું કંઈક ભણતર હોય ને તો એ કામનું. આજે બાળકને તમે જો કે મોટા ભાગની બાબતમાં આપણે કહેતા મને થોડું દુઃખ થાય છે, કારણ કે માતા પિતા જે હોય ને, માતા પિતા એ એને પોતાના આત્મનિર્ભર બનવા જ નથી દેતા. કારણ કે માં જે હોય ને, માં એ 100 શિક્ષક સમાન એક માં છે એમ કહેવાય છે. શું કામ કહેવાય છે? કારણ કે માં જે શિક્ષણ આપે છે ને એ અદ્ભુત આપે છે. આપણને ખબર કે માં જે હોય ને, માં, તમે લોકો પણ માં હશો કે તમે માના ખોળામાં પણ પુરુષ હશો તો પોતે રીમા હશો, પણ માનો જે પ્રેમ છે, માની જે પદ્ધતિ છે એ કેવી રીતની હોય. નાનું આપણને ખબર કે 1.5-2 વર્ષનું બાળક હોય અને પછી એને દવા પીવડાવી હોય, કડવી દવા પીતો ન હોય તો માં શું કરે? એને ખોળામાં લે ને વાત જુદી જુદી વાત કરે. પછી બાળકને ખબર પડી જાય કે મને દવા જ પાઈ છે, એટલે બાળક શું કરે કે તરત ઠેકડા મારવા માંડે, રોવા માંડે. પછી માં શું કરે કે પલોઠી વાળી હોય ને, ખોળામાં લીધો હોય ને, પછી એક પગની આટી મારી બે પગ દબાવી રાખે, પછી એક હાથે બંને હાથ દબાવી રાખે અને પછી મોઢું દબાવી અને દવાનો ગરેડો કરે મોઢામાં. તોય તે દવા ન પીવે ને પછી નાક દબે, કારણ કે શ્વાસ ન લઈ શકે ને એટલે ઘૂંટડો તરત અંદર વહી જાય. આ કરે છે માં કરે છે. શું કામ કરે છે? કે બાળકનું એમાં હિત છે. એમ આપણે બાળકના શરીરનું ધ્યાન રાખીએ છીએ કે બાળકનું, આપણને જોજો કે બાળકનું ક્યારેક વજન ઓછું થઈ જાય ને તો માં બહુ ચિંતામાં હોય. બાળક ખાય નહીં ને તોય માં ચિંતામાં હોય. બાળક કઈ જમવા ટાઈમે કઈ રિક્વાયરમેન્ટ એની હોય ને તોય તે માં તરત પૂરી કરે. એટલે નો કરવી જેવું નથી, પણ એના શરીર સાથે મનને ખડતલ અને મનનું ઘડતર પણ કરવું જોઈએ. એ પણ બહુ મહત્વની બાબત છે. અને શરીરની સાથે મનને ખડતલ ને મનનું ઘડતર કેમ થાય? તો બાળકને વેદનું શિક્ષણ દેવું પડે. તો આપણને ખબર છે કે રામ ભગવાન, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એ પણ તપોવનમાં ભણવા ગયા હતા. પાંડવો પણ ભણવા ગયા હતા. કૃષ્ણ પણ આવી રીતના તપોવનમાં ભણવા ગયા હતા. ત્યાં કોઈ જાતની સુવિધા કે સગવડતા નહોતી, છતાંય તે ત્યાં શું કામ એને પોતાના પિતાએ પોતાના પુત્રોને શું કામ તપોવનમાં ભણવા મોકલ્યા? તો કે એનો એમાં વિકાસ છે. કારણ કે જ્યારે જીવન સંગ્રામની અંદર જ્યારે બાળક મોટો થઈને જશે ત્યારે જો આવી રીતના એના જીવનની અંદર નાસી જવું, થાકી જવું, કંટાળી જવું, હિંમત હારી જવી, આવી જ રીતની જો વૃત્તિ હશે ને તો એ સમાજમાં ક્યાંય કરી નહીં શકે. એને ખૂબ મુશ્કેલી પડશે. બાળકની ઉપર એટલો બધો છાંયડો ન કરીએ આપણે કે ક્યારેક એને તડકામાં જવાનું થયું હોય ને તો એની આંખ પણ ન ખુલે. કારણ કે આપણને ખબર છે સૂર્ય અને ચંદ્ર બંને સૃષ્ટિના સર્જન માટે કે સૃષ્ટિને ટકાવી રાખવા માટે બંનેની જરૂર છે. એમ બાપ જે છે ને એ સૂર્ય જેવો તેજસ્વી હોવો જોઈએ અને માં જે છે ને એ ચંદ્ર જેવી શીતળ હોવી જોઈએ. કારણ કે બાળકની અંદર આ બેનો સમન્વયથી બાળકનો વિકાસ થશે અને એ બાળકનો જે વિકાસ થશે ને એ બાળકને શ્રેષ્ઠતા તરફ લઈ જશે. કારણ કે છેવટે આપણા બધા જનો હેતુ અંતે શું છે
કે મને જે જવાબદારી સોંપી છે માતા પિતા તરીકેની હોય કે હું બાળક હોય તો બાળક તરીકેની હોય, આપણે શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા માટે આપણી ભૂમિકા કેમ સારામાં સારી રીતે આપણે અદા કરીએ, જેથી શ્રેષ્ઠ સમાજનું, શ્રેષ્ઠ કુટુંબનું, શ્રેષ્ઠ આપણે ઘરનું આવી રીતનું નિર્માણ થાય. અને એના માટે થઈને યત્કિંચિત આપણે આવી રીતનો પ્રયત્ન કરવો પડશે, તો જ આવી રીતના શ્રેષ્ઠ પેલું નિર્માણ થશે. આજે તમે સવારથી સાંજ સુધીનું જોજો, બાળકની એજ પ્રમાણે, બાળક સમજો કે નાનું હોય મોટું હોય જે કાંઈ હોય, તો સવારથી એને એની રીતનું કામ કરવા દેવાય. આપણે બાળકને સવારે જાગે તો અમુક નાના બાળકો હોય ને, નાના એટલે 8-10 વર્ષના હોય ને, તોય તે એની મમ્મી હોય ને એને બ્રશમાં ટ્યુબ કાઢી દે ત્યારે તે બ્રશ કરે. નવડાવવું પડે, ખવડાવવું પડે, ખવડાવવામાં એની પાસે ડીશ લઈ લઈને ફરવું પડે. આટલી બધી બાળકને આપણે કરીએ છીએ ને, પરિણામ બહુ ખરાબ આવે છે. હવે અત્યારે સમજો કે જૂન મહિનો છે, દરેક વખતે આવી રીતના જૂન મહિનાની અંદર રિઝલ્ટ આવે, અને રિઝલ્ટ આવ્યા પછી તમે મન કરતા કંઈક વિપરીત થયું હોય, કોઈ પણ સમયે પરિણામની બાબતમાં થયું હોય કે જીવનની બાબતમાં થયું હોય, ત્યારે સહન નહીં કરી શકે. એટલે આવી રીતના એની ધાર્યા કરતા વિપરીત થયું હોય ને, એટલે સહન ન કરી શકે. એટલે આવી રીતના બાળકને એક એવી ટેવ પાડવી જોઈએ કે એ કાંઈ વિપરીત થયું હોય ને તો પણ સહન કરી શકે. એમ સવારથી માંડીને સાંજ સુધીની જે કઈ બાબત હોય એ બાળકને પોતે સ્વનિર્ભર, આત્મનિર્ભર બને ને એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આત્મનિર્ભર માત્ર રાષ્ટ્ર માટેની વાત નથી, અમારા જીવન કે વ્યક્તિગત જીવન માટે પણ બહુ જરૂરી છે. કારણ કે જેટલાની આપણે બીજાની જરૂર પડશે ને, એટલું આપણે માનસિક રીતે તણાવમાં રહીશું, અને જેટલું આપણે બીજાની જરૂર નહીં પડે ને, એટલું આપણે માનસિક તણાવ રહેશે નહીં. એટલે શિક્ષણ એવી રીતનું હોવું જોઈએ જે આપણા સર્વાંગી વિકાસ કરવા માટે ખૂબ જ જરૂરી હોય, અને એ શિક્ષણ માણસના સર્વાંગી વિકાસ કરવા માટે એ કામ લાગે. કારણ કે કોઈ પણ વસ્તુ હોય, જેને તમે દાખલા તરીકે સોનું હોય, સોનું તો સોની ક્યારે એમ કે આ 16 વલ્લું સોનું છે, તો કે એને તપાસે. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિર્ઘષણમ તાડ નહીં તથા ચતુર્ભી પુરુષમ પરીક્ષતે. એમ સોની છે ને, સોનાને ટીપીને, તપાવીને, કાપીને, ઘસીને પછી એમ કે આ 16 વલ્લું સોનું છે. એમ આપણા જીવનની અંદર સંઘર્ષો વગરનું જીવન જે છે ને, સંઘર્ષો વગરનું જીવન, એ જ્યારે જીવનમાં સંઘર્ષ આવશે ને ત્યારે આપણે નાસીપાસ થશું. એક એવો સર્વે કરવામાં આવ્યો હતો કે ભણેલા લોકો જે ને, ભણેલા લોકો એ જે આત્મહત્યા કરે છે ને, એટલી અભણ લોકો નથી કરતા. તો શું આનો મતલબ છે કે ભણેલા લોકો પાસે જ્ઞાન આવે છે, પણ જીવનમાં સંઘર્ષ ની સામે ચાલવાની કે સંઘર્ષ ને ઝીલવાની કે સંઘર્ષની સામે ટકવાની એનામાં હિંમત નથી હોતી. અને એનામાં હિંમત હોવી જોઈએ. અને એ હિંમત ક્યાંથી આવે? એ હિંમતની કાંઈ મતલબ કે ક્યાંય બીજી કોઈ વસ્તુ તમને બજારમાંથી મળી જશે, પણ એવું કઈ નથી કાલો સંઘર્ષ આપણામાં હિંમત ઊભી થાય એના માટે આપણે 5,000 રૂપિયા કિલો મળે તો લઈ આવીએ. એ શક્ય નથી. એ આપણે પોતે કરવી પડશે. એટલે આપણા બાળકને સંઘર્ષ કરતા શીખવીએ. આજે હમણાં જૂન મહિનો છે, રિઝલ્ટ આવશે, તો રિઝલ્ટ ધાર્યું નહીં આવે તો ઘણા જ લોકો નાસીપાસ થઈ જાય. શું કામ? ફેલ થયામાં શું મોટી વાત છે? જિંદગીમાં થોડા ફેલ થયા છીએ આપણે. આવી રીતની વાત. એટલે આપણે હિંમત રાખવી જોઈએ, જેથી આપણે જીવનના રણસંગ્રામની અંદર ક્યારે આપણે નાસીપાસ ન થઈએ. એટલે તે તમે જો ગણપતિ ભગવાનને 2 દાંત છે, શ્રદ્ધા અને મેઘા. એમાં તમારામાં સમજો કે વિદ્યા ઓછી હશે, જ્ઞાન ઓછું હશે, ઈ દાંત તૂટલો હશે તો ચાલશે. શ્રદ્ધાનો દાંત તૂટલો ન હોવો જોઈએ, સંસ્કારનો દાંત તૂટલો ન હોવો જોઈએ, ઈ પૂરેપૂરી હોવી જોઈએ. એમ બાળકની અંદર આપણે એક સહજ એક અપેક્ષા રાખીએ કે બાળકની અંદર સંસ્કાર હોવા જોઈએ, એનામાં પ્રેમ હોવો જોઈએ, કુટુંબ માટે થઈને લગાવ હોવો જોઈએ. આ બધી વાતો હોય ને તો બાળકને, એના મા બાપને અને એના કુટુંબને અને બાળકને પોતાને પણ એમ થશે કે ના, હું સમાજમાં કંઈક વ્યક્તિગત રીતે કંઈક સારી રીતે કંઈક કરી શકું છું. અને એના માટે થઈને આવી રીતના ઓચિંતું કંઈક ધાર્યાબારું થાય તો એને દુઃખ ન લાગે. હવે રિઝલ્ટમાં નાપાસ થવું એના માટે જો દુઃખ લાગતું હોય તો એને માણસને કેટલી એને છત્રછાયા અથવા કેવી રીતે એને ઉછેર થયો હશે. એમાં આપણે બધા જવાબદાર છીએ. માતા પિતા જવાબદાર છે, આપણે સમાજ પણ જવાબદાર છે. એટલે આપણે સહિયારો એવો પ્રયત્ન કરવો જોઈએ કે બાળકને સંઘર્ષની અંદર લડતા શીખવાડીએ.
સંઘર્ષની અંદર ઉભો રહેતા શીખવાડીએ તો જ આપણો સર્વાંગી વિકાસ, તો જ એ બાળકનો સર્વાંગી વિકાસ થશે. અને એ વસ્તુ કરવા માટે આપણે જેને કેમ કે બાળકને આવી રીતની બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. નકર શું થશે કે કોઈ પણ વ્યક્તિ પાસે નકરું જ્ઞાન આવી જશે. જ્ઞાન આવ્યા પછી જો એનામાં સમજણ નહીં હોય ને, સંસ્કાર નહીં હોય ને, તો રાવણ કા દુર્યોધન બનશે. રાવણ પાસે ખૂબ જ જ્ઞાન હતું, દુર્યોધન પાસે ખૂબ જ વૈભવ ને ખૂબ જ શક્તિ હતી. એમ અયોગ્ય વસ્તુ જો માણસ પાસે આવી જાય ને તો આવી રીતનું થશે અને સમાજને અધપતિત કરી નાખશે, સમાજને નુકસાન કરશે. એટલે બાળકની અંદર મહત્વમાં મહત્વની કોઈ વસ્તુ હોય ને તો સંસ્કારિતા પણ મહત્વની છે. અને એ વસ્તુ ક્યારે બને કે બાળક સેન્ટરમાં ભગવાનને વચ્ચે રાખતા શીખે, ભગવાનને વચ્ચે રાખવો જોઈએ. એટલે જ કહેવાય ગયું કે કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય તું ગોવિંદા, કે આપણે સરસ્વતી અને લક્ષ્મી, આપણી પાસે પૈસો હોય અને સરસ્વતી હોય, આ બંને ખૂબ જ હોય, પણ સેન્ટરમાં જો ભગવાન નહીં હોય ને તો એ સમાજને નુકસાન કરશે, પોતાને નુકસાન કરશે, એના કુટુંબને નુકસાન કરશે. એટલે માણસે એવો એક ભદ્ર સમાજ નિર્માણ કરવો જોઈએ, ભદ્ર એવું વાતાવરણ નિર્માણ કરવું જોઈએ કે સમાજની અંદરથી સારામાં સારા લોકો સારામાં સારું જીવન જીવતા થાય, સારામાં સારી લોકોને પ્રેરણા મળે. કારણ કે બહુ આપણે બાળકને પેલું કરીએ. એક વખત હમણાં સરસ મજાનું એક મેં દ્રષ્ટાંત વાંચ્યું હતું કે સર્કસના સિંહ હતા, તો સર્કસમાં પછી ગવર્મેન્ટે કીધું કે હવે સર્કસ બંધ કરી દેવાનું છે. એટલે સર્કસના સિંહને જંગલમાં છોડી દેવાનું નક્કી થયું. હવે સર્કસના સિંહ જે હતા ને એ તૈયાર મીટ ખાવાના એને પદ્ધતિ હતી, એટલે તૈયાર જ ખાતા. ત્યારે પછી એને શું થયું, જંગલમાં છોડી દીધા પછી એક જોવામાં આવ્યું કે આપણે આવી રીતના 7 સિંહને છોડ્યા હતા, શું થયું, તો પછી જોવામાં આવ્યું કે જંગલના જે જંગલી કૂતરાઓ હોય ને એ સિંહનો શિકાર કરી ગયા, 7 નો. કારણ કે એને શિકાર કરતા જ નહોતું આવ્યું. એમ આપણે બાળકોને સમાજની અંદર, સમાજમાં સંઘર્ષ આવશે, મુશ્કેલી આવશે, તકલીફ આવશે, એની સામે લડતા તો શીખવાડવું પડશે ને. કારણ કે દુઃખ માત્ર 2 જણાને જ ન હોય, એક ગાંડાને હોય ને ગધેડાને ન હોય, બાકી બધાને હોય. એમ સુખ દુઃખ જીવનનો એક પાઠ છે, એ આવવાનું જ છે. એની સામે આપણે અડગતાથી એવું એક બાળકની અંદર એક એવો ભદ્ર સમાજ નિર્માણ કરીએ ને કે બાળકની અંદર આવી રીતનું શ્રેષ્ઠ વસ્તુ નિર્માણ થાય. એના માટે જે પ્રયત્ન કરવો જોઈએ ને એ સાચું શિક્ષણ કહેવાય. અને એ શિક્ષણથી બાળકની સાથે સાથે એક જેને કેમ કે સમાજની અંદર પણ સારી વસ્તુ ઊભી થાય. આજે આપણને ખબર છે કે સ્કૂલની અંદર યુનિફોર્મ છે. યુનિફોર્મ શા માટે, તો કે યુનિફોર્મ એટલે છે કે દ્રષ્ટિમાં સમાનતા, કે દરેક લોકો સમાન છીએ, કોઈમાં અમીર નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ બુદ્ધિશાળી નહીં, કોઈ ઓલો નહીં, કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ નહીં. આ તમે જો સમાજમાં અમુક વસ્તુ તો બહુ ખરાબ છે, કારણ કે મગજના લોકોના મગજમાં છે ને એ જીવનમાં ન આવે ને એટલે યુનિફોર્મ આવ્યો હતો કે આ બધું સમાન રીતે અમે રહેતા શીખીએ ને જીવતા શીખીએ. એ યુનિફોર્મ શરીર ઉપર નથી પણ મન ઉપર રાખવાનો છે. અને મન ઉપર નહીં રાખીએ ને તો આપણે જે આવા જે બધા પ્રોબ્લેમો, સમાજમાં જે પ્રોબ્લેમો છે ને એ મુશ્કેલી સરત છે અને સમાજ માટે એ ખરાબ છે. એટલે સમાન ભાવ દેખાય, સમાન વિચાર દેખાય, સમાન દ્રષ્ટિ દેખાય, આવી રીતના દ્રષ્ટિકોણ કેળવવા માટે વસ્તુ જે હોય ને એટલે યુનિફોર્મ આવ્યો. યુનિફોર્મ કઈ સ્કૂલની આઈડેન્ટિટી નક્કી કરવા માટે યુનિફોર્મ આવેલો નથી. આવી રીતનો આ ભાવથી યુનિફોર્મની પેલી થયેલી હતી. એટલે આપણે માતા પિતાએ આવી રીતના બાળકને દ્રષ્ટિકોણ આપવાનો છે. અને માતા પિતા અને શિક્ષક શું કરે, તો શિક્ષક જે છે ને શિક્ષક એ બાળકને એક દ્રષ્ટિકોણ આપે, એક વિચાર આપે. વિચાર કેવી રીતનો આપે, તો કે બાળકને છે ને જેવી રીતના આપણને ખબર છે કે મહાભારતના યુદ્ધની અંદર અમુક એક વસ્તુ અર્જુન જોઈ નહોતો શકતો, તો પછી જેને કેમ કે કૃષ્ણ ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. દિવ્ય દ્રષ્ટિ આપી એટલે એ બધું જોવા માંડ્યું. એમ સમાજના વિવિધ વસ્તુઓ પર સુખ દુઃખ, લાભ, મુશ્કેલી, તકલીફ અથવા તો કેવી રીતના પેલું કરવું, આના માટે કોઈ દ્રષ્ટિકોણ આપતું હોય ને તો શિક્ષક આપે છે. અને શિક્ષક જે દ્રષ્ટિકોણ આપે છે ને આપણા વાલીઓના મગજમાં
શિક્ષકોની હૃદયથી એના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. કારણ કે સામાન્ય વાત નથી. બાળકનું ઘડતર કરે છે, મારા સંતાનનું ઘડતર કરે છે. અને આપણા મગજમાં જેમના પ્રત્યે હૃદયની અંદર, આપણા હૃદયની અંદર પ્રેમ અને સન્માન હોય ને, તો 12 મહિનામાંથી એકાદ વખત આપણે શિક્ષકને આપણા ઘરે બોલાવવા જોઈએ, આપણા ઘરે બેસાડવા જોઈએ, બાળકની સાથે એને બેસાડવા જોઈએ. અને અથવા તો આપણે બાળક સાથે ક્યારેક એમના ઘરે પણ જવું જોઈએ. શું કામ? તેનું ઘડતર કરવામાં પાયાનું કામ કરે છે. એમ આવી રીતના, કારણ કે શિક્ષકનો અર્થ જ શિક્ષક એટલે ક્ષમા પણ કરે, શિક્ષા પણ કરે, અને એટલે કર્મયોગ પણ કરાવે, એને શિક્ષક કહેવાય. અને આ ભાવનાથી બધી વસ્તુ કરતો હોય ને, એટલે આવી રીતે. કારણ કે બાળકને અમુક વસ્તુ ખબર ન હોય. એને સમજો કે આપણે બસ સ્ટેન્ડે ગયા, બરાબર, આપણે બસ સ્ટેન્ડે ગયા પછી નક્કી કર્યું છે કે અમદાવાદ જવું છે. બસ સ્ટેન્ડે ગયા પછી અમદાવાદ, સમજો કે ભાવનગરની બસ આવી, તો આપણે એમાં બેસીએ છીએ? તો કે ના. પછી રાજકોટની બસ આવી, બસ ખાલી છે, જગ્યાએ છે, તો એમાં બેસી જઈએ છીએ? બસમાં કાચ બાચ ને ચોખ્ખાઈ ને બધું વધુ સારી, તો એમાં બેસી જઈએ? નહીં. પછી ઓર્ડિનરની બસ આવી અને એમાં મતલબ કે ગળદી તો બિલકુલ નથી, એસી બસ આવી છે, તો એમાં બેસી જઈએ? નથી બેસતા. શું કામ? કે મારું ધ્યેય શું છે, મારું લક્ષ્ય શું છે, અગાઉથી આપણે ઘરેથી નક્કી કરીને નીકળીએ છીએ, અને જે જગ્યાએ જવું હોય ને એ જ બસમાં આપણે બેસીએ છીએ. એવી રીતના બાળકને ધ્યેય આપવાનું કામ, લક્ષ્ય આપવાનું કામ, લક્ષ્ય સુધી પહોંચાડવાનું કામ જો કોઈ કરતું હોય તો એ શિક્ષક છે. અને બાળકની પ્રગતિમાં તમે લખી નાખજો કે બાળકની પ્રગતિમાં એના કુટુંબ સિવાયનું કોઈ પણ વ્યક્તિ જો ખુશ થતું હશે ને, તો એ શિક્ષક ખુશ થાય છે. એ જ્યારે આગળ વધે ને ત્યારે શિક્ષકને જેટલો આનંદ થાય ને એટલો બીજા કોઈને નથી થતો. અને હું અનેક શિક્ષકો સાથે રહેલો છું, મને ખબર છે એના પ્રેમની. એક વખત તો અનેક શિક્ષકો સાથે અમે રહેતા હોય, એક વખત પ્રસંગ પણ એવો બન્યો હતો. એક શિક્ષકને અમે મળ્યા ને, એટલે એને પૂછ્યું કે કેમ સાહેબ આજે મજા નથી? મેં એને પૂછ્યું તો કે ના મજા જ છે. તો ફરી વખત મેં એને પૂછ્યું કઈ ટેન્શનમાં છો, કઈ ઘરે પ્રોબ્લેમ કે આ તે? તો કે ના એવું કઈ નથી. મેં કીધું કાંઈક છે તમારા મોઢા ઉપર આજે છે ને જે પ્રસન્નતા છે ને બતાતી નથી, કારણ કાંઈક છે. બહુ મેં એને પૂછ્યું ને એટલે મને કે મારે છે ને એક છોકરાને ખીજાવાઈ ગયું. તમે વિચારો તો ખરી, અંતે તો માં જેટલું એનું સ્તર તો છે એટલે જ એને માસ્તર કહેવાય છે. માં જેટલું સ્તર છે એટલે શિક્ષક ખીજાતો હશે ને તોય તેના હિત માટે ખીજાતો હશે. બીજી વખત એક શિક્ષકને આવી રીતના અમે મળ્યા ને, ત્યારે એ શિક્ષકને અમે સાથે જમતા હતા, એટલે જમવામાં એનું ધ્યાન નહોતું ને, જમતા નહોતા. એટલે મેં એને પૂછ્યું કેમ સાહેબ તમે જમતા નથી? તો કે ના બહુ ઈચ્છા નથી. કીધું કયો તો ખરી, તમે તો આપણે જમવા જવાનો પ્રોગ્રામ હારવાર કીધું કરાવડાવ્યો ને, અત્યારે તમે જમવામાં ધ્યાન નથી. એટલે મને કે એક વિદ્યાર્થી હતો ને, એને મારથી છે ને થોડોક ઠપકો દેવા આવી ગયો છે, થોડીક સજા કરાવી ગઈ છે. એટલે પછી મેં કીધું શું તો તમે શું કહેવા માંગો? એ કે મને એનો બહુ અફસોસ છે. બરાબર, શું કામ તમે સજા કરી? એ કે બીજા જે સ્કૂલમાં છોકરાઓ હતા ને એના દફતરમાંથી એને ચોરી કરી દીધી. એટલે મેં કીધું તમને એનો દુઃખ લાગે છે? તો કે દુઃખ તો થાય જ ને. તો મેં કીધું તમે દુઃખ લાગે છે તો સમજો કે તમે એને સજા નહીં કરો, 10-15 વર્ષ પછી મોટી ચોરી કરશે તો ત્યારે તમારું અંતરાત્મા દુઃખી નહીં થાય? અત્યારે તમને દુઃખ લાગે છે તો ત્યારે તમારું અંતરાત્મા કેટલું દુઃખી થશે? એની બદલે તમે જે કર્યું છે ને એની પ્રત્યે કોઈ અફસોસ કરવાની જરૂર નથી. તમે તમારા અંગત સ્વાર્થ કે અંગત લાગણીઓ માટે થઈને તમે કાંઈ કર્યું નથી. આજે દાખલા તરીકે જજ હોય, જજ એમ કે આને ફાંસીની સજા, એટલે જજને કાંઈ એનું પાપ ન લાગે, જજને એનું પાપ નથી લાગતું. એમ આપણે બાળક જે હોય, બાળક એના વિકાસ માટે થઈને આપણે એને સજા કરતા હોઈએ તો એમ એનું ફ્યુચર સારું છે, એ વાત આપણને મગજમાં છે એટલે આપણે એને કરીએ છીએ. અને એ હોય ને, અને હોવી જ જોઈએ. બાકી દરેક શિક્ષક જો એવી રીતનું કહે કે ના અમુક વાલીઓ મને ઠપકો દે ને આવી રીતનું કરે ને, તો સમાજ જે છે ને હજી નીચો જતો જશે. અરે હું તમને મારી એક વાત કરું કે હું દામનગરની 3 સ્કૂલની અંદર ભણેલું છું,
અમારા સંતાનો દામનગરની અંદર 3-4 સ્કૂલોની અંદર ભણેલા છે. હું તમને આવી રીતના ડિજિટલ માધ્યમથી કહું છું, કોઈ પણ ટીચરોને તમે પૂછજો કે અમે કે અમારા વાલીઓ ક્યારેય ફરિયાદ કરવા માટે કોઈ સ્કૂલે આવ્યા છે? નહીં. શિક્ષકોને ક્યારેય કાંઈ છોકરાથી ભૂલ થઈ હોય ને તો એમ કહેવા જવાનું હોય કે તમે તાર સજા કરજો, તમારો હક છે. કારણ કે એને સૌથી વધુ સમજતા હશો ને તો તમે સમજો છો, ટીચર તરીકે તમે એને સમજો છો. અને માં અને માસ્ટર એ મારે ને તો એનો માર કેવો હોય તમે વિચારો તો ખરી. એનો ધબ્બો મારે તો એમાં ધબ્બામાં આમ હોય, પછી કઈ લાપટ મારે નહીં. અને છેવટે એ આ ભાવનાથી કરતા હોય. એટલે માં અને માસ્ટરનો જે ભાવના અને એનો જે શબ્દ હોય ને, દાખલા તરીકે એક વખત એવું બન્યું હતું કે માં દાખલા તરીકે એમ કે એના છોકરાને બહુ હેરાન કરતો હોય, બહુ તકલીફ આવતો હોય કે જાને બહાર મરને એમ કે. એટલે શું તમે એનું દાખલા તરીકે કોઈ એમ એનો ભાવાર્થ કરવા થાય તો એમ કહેશ કે બહાર શેરીમાં જઈને મરે? નહીં, બહાર જા. બધા શબ્દોના સંપૂર્ણપણે ભાવાર્થ શબ્દના અર્થ ન કરવાના હોય. અમુક એની પાછળનો ભાવ જે છુપાયેલો હોય ને એ જોવાનો હોય. એમ આવી રીતના શિક્ષકો જે કાંઈ પેલું કરતા હોય ને એમાં બાળકનું હિત હોય, બાળકનું એમાં સર્વાંગી વિકાસનો એક ભાવ છુપાયેલો હોય. અને એ જો નહીં કરીએ ને તો અત્યારે કેવી પરિસ્થિતિ છે આપણે, તો કે અત્યારે સમાજની અંદર એક ગ્રીક સંસ્કૃતિની બહુ સરસ મજાની એક વાર્તા છે કે એક શેતાન હતો, એને 4 સંતાનો હતા. અને 4 સંતાનો હતા ને એટલે પછી એને એમ થયું કે મારે હવે પછી મારું સામ્રાજ્ય કોને આપવું. એટલે ઈ જે સામ્રાજ્ય આપવાની વાત હતી એટલે શેતાને એમ કીધું કે તમે 4 લોકો જે છે ને 4 સંતાનને કીધું કે તમે લોકો સમાજ સૃષ્ટિમાં જાઓ, સમાજમાં જાઓ અને તમે સારામાં સારી રીતે લોકોની અંદર બગાડ કોણ બધું લાવી શકે છે ને એનું મારું સામ્રાજ્ય આપીશ. થોડોક સમય બધા ગયા, 1-2 વર્ષ પછી 4 સંતાન એના ફાધર પાસે પાછા આવ્યા, શેતાન પાસે. પછી કીધું, પેલાને પૂછ્યું તે શું કર્યું? તો કે મેં આવી રીતનું સમાજની અંદર છે ને સત્તા મેળવવાનો પ્રયત્ન કર્યો. કારણ કે સત્તાથી બધું થાય, સત્તા પાસે શાણપણ કોઈનું ચાલે નહીં. એટલે મેં સત્તા મેળવવાનો પ્રયત્ન કર્યો, સત્તાના પ્રભાવથી હું આવી રીતનું બદલ લાવી શકું. બરાબર. બીજાને પૂછ્યું તે શું કર્યું? તો કે મેં વિત્ત મેળવવાનો પ્રયત્ન કર્યો. કારણ કે પૈસાનું જોર અત્યારે એવું છે ને કે પૈસાના જોરથી બધું જ વસ્તુ થઈ શકે. એટલે મેં વિત્ત મેળવી અને સમાજની અંદર જે બગાડ લાવવો એની લાવી શકીએ. પૈસાથી અત્યારે બધું વેચાતું મળે એમ લોકો કહે. મેં એ પ્રયત્ન કર્યો. ત્રીજાને પૂછ્યું તે શું કર્યું? તો કે મેં છે ને કીર્તિ મેળવવાનો પ્રયત્ન કર્યો. કારણ કે કીર્તિવાન લોકો હોય ને એની પાછળ બધા ગાડરિયા પ્રવાહની જેમ ચાલ્યા કરે. એક કુવામાં પડે બધા કુવામાં પડે. આવી રીતનો મેં પ્રયત્ન કર્યો. ચોથા સંતાનને પૂછ્યું તે શું કર્યું? એને જે કીધું ને એ આપણે દરેક લોકોએ હૃદયની અંદર ટંકારી રાખવા જેવું છે, યાદ રાખો, મસ્તકની અંદર યાદ રાખવા જેવું છે. એણે એમ કીધું કે હું દરેક લોકો પાસે ગયો, માતા પિતા પાસે ગયો કે ભાઈ તમે સંતાનો માટે આટલું બધું કરો છો, હવના ભાગનું લઈને હવ આવ્યો હોય, તમે જલસા કરો ને ભાઈ, તમે હું કામ એટલું બધું ચિંતા કરો છો. પછી બાળકો પાસે ગયો, બાળકોને કીધું મા બાપ આપણને ભણાવે એમાં કઈ મોટી એની ફરજ છે, એમાં કે આપણે માતૃદેવો ભવન પિતૃદેવો ભવન એને પગે થોડું લાગવાનું હોય. પછી શિક્ષકો પાસે ગયો, શિક્ષકોને કીધું કે તમે આ બાળકોને ભણાવો કે ન ભણાવો, તમે કલાક તમારા છોકરામાં ધ્યાન રાખો ને, તમે આમાં હું કામ થોડુંક મહેનત કરો છો બધું. પછી વિદ્યાર્થીઓ પાસે ગયો કે ભાઈ આચાર્ય દેવો ભવો હું કે આપણને મફત થોડા ભણાવે છે, એને તો પગાર મળે છે. પછી ધર્મની અંદર ગયો, ટૂંકમાં સમાજ, કુટુંબ, ધર્મ, રાજકારણ બધી જગ્યાએ ગઈને સામે લોકોની અંદર છે ને ઈર્ષ્યા, દ્વેષ અને દ્વંદ ઊભું કરી દીધું. એટલે એના શેતાન એનો જે બાપ હતો ને એને એમ કીધું આ દીકરો મારો હાચો. અને એનું જે સામ્રાજ્ય હતું ને એના ચોથા છોકરાનું હતું. આજે પણ એના વારસો મેળવવા વાળા લોકો સમાજમાં ફરતા હોય છે. અને એ જે ભેદ બતાડી શકે ને એ શિક્ષક બતાડી શકે. એ ભેદ શિક્ષક બતાડી શકે, બાકી કોઈ ન બતાડી શકે. એટલે શિક્ષકનું સમાજની અંદર જે પ્રદાન છે ને એ અદ્ભુત ને મોટું છે. અને દરેક વાલીઓના હૃદયની અંદર
શિક્ષકનું એક અલગ સ્થાન હોવું જોઈએ. અને જો અલગ સ્થાન નહીં હોય ને તો તમે તમારા બાળકનું અહિત કરો છો એવું સમજજો. શિક્ષકોનો કોઈ ફરક નથી પડતો. તમે કઈ શિક્ષકોનું સ્થાન વધુ કઈ તમારા હૃદયમાં સારું રાખો, કઈ શિક્ષકોને 5 રૂપિયા વધુ મળી નથી જવાના અને એનું જે થવાનું છે થશે. પણ તમારા બાળકનું અને સમાજના દરેક બાળકનું, કારણ કે કોઈ લોકો સારું કરતું હોય તો તમે એને મોટિવેટ ન કરી શકો, એને પ્રોત્સાહિત ન કરી શકો. તમારા છોકરાનો જન્મદિવસ હોય, તમે 10-20 લોકોને બોલાવી શકો, તો એક શિક્ષકને સાથે ન બોલાવી શકો? શિક્ષકને કેટલો આનંદ થાય. એટલે કહેવાનો મતલબ કે એના હૃદયની કોઈ નજીક હોય અને શિક્ષકના હૃદયની કોઈ નજીક હોય ને તો વિદ્યાર્થી હોય. એમ આ આપણે જે છે ને સેતુનું કામ કરવાનું છે, સેતુ બનવાનું કામ કરવાનું છે. અને એ વસ્તુ આપણે ક્યારે કરી શકીએ કે આવી રીતનું આપણે પેલું કરતા હોય ને તો કરી શકીએ, નકર આપણે કરી શકીએ નહીં. અને એના માટે થઈને આપણે યત્કિંચિત હવે આપણે આવી રીતનો પ્રયત્ન કરવો જોઈએ. અને તો જ આપણે જેને કેમ કે શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા માટે આપણે પ્રયત્ન કરી શકીએ. એક આવી રીતનું, કારણ કે માણસની અંદર છે ને બધી જ વસ્તુ આવશે પણ ભાવ નહીં આવે ને, ભાવ બાળકની અંદર, તો શું થશે ખબર? કે આજે બધી જગ્યાએ હિરણ્યકશ્યપ જેવી વૃત્તિ બતાશે. હિરણ્યકશ્યપને શું હતું કે બધી જગ્યાએ સોનું બતાતું. હિરણ્યકશ્યપને બધી જ જગ્યાએ સોનું બતાતું, કે બધી જગ્યાએ ભોગ બતાતો, બધી જગ્યાએ સ્વાર્થ બતાતો. એમ અમને પણ, બાળકને પણ આપણે ખબર ન પડતા એવી રીતનું વાતાવરણ રચી નાખીએ ને કે બધી જગ્યાએ સ્વાર્થ બતાય. કારણ કે બાળકને કોઈ દિવસ આપણે એવું પૂછ્યું કે તે સ્કૂલમાં શું તે સારું કામ કર્યું, અથવા તો સારું કામ કરીને આવ્યો હોય, સમજો કે એનો મિત્ર હોય, એ નાસ્તો ન લાવ્યો હોય તો એની નાસ્તો કરાવીને આવ્યો હોય તો એને ક્યારે પીઠ થાબડી? ક્યારે કઈ વસ્તુ કોઈની ખોવાઈ ગઈ હોય તો એને આપી દીધી તો એની પીઠ થાબડી? શેરીમાં કોઈ વડીલ નીકળ્યા હોય, એનો થેલો ઉપાડી લઈ એના ઘરે મૂકી આવ્યો તો આપણે એની પીઠ થાબડી? ક્યારે આવી રીતના કઈક સારી વાત કોઈ કરી હોય તો ક્યારે આપણે એની પીઠ થાબડી? આ વસ્તુ જો ન થાય ને તો આપણે શું છે, સ્વાર્થ અને ભોગનું વાતાવરણ નિર્માણ થઈ જશે. એટલે કહેવાનો મતલબ કે આપણે એવું વાતાવરણ નિર્માણ કરવું જોઈએ. કારણ કે બાળકની અંદર ભાવનાત્મક રીતે પણ આપણે એવો વિચાર કરવો. એક બહુ સરસ મજાનો પ્રસંગ છે કે એક બાળક હોય ને, કારણ કે આપણે છે ને બાળકને સમજતા જ નથી. કારણ કે બાળકને એના પિતાને, બાળક છે ને એના પિતા પાસે ગયો અને એને એમ કીધું કે પપ્પા મને 100 રૂપિયા આપો ને. એટલે આવી ક્યાંક તકલીફ હશે 3-4 મહિનાથી ધંધાની ગાતે, એટલે એના ફાધરે છે ને એક લાફો મારી અને પછી એને કીધું ભાઈ પૈસા તારે ન કરે ક્યાં જવા છે આમ નહીં કીધું. એટલે ઓલો રોતો રોતો રહી ગયો, કારણ કે થોડુંક જોરથી વાગી ગયો. પછી 5 મિનિટ પછી એના પિતાને એવો વિચાર આવ્યો કે અમે લાફો તો માર્યો પણ એને 100 રૂપિયા માંગ્યા શું કામ હશે? અને એ પછી વિચાર આવ્યા પછી બાળક જે રૂમમાં હતો ત્યાં બાળક ગયો, એના પિતા ગયા, માથામાં હાથ ફેર્યો, વાહમાં હાથ ફેર્યો અને પછી બાળકને પૂછ્યું, બેટા તું પૈસા 100 રૂપિયા શું કામ માંગતો હતો? અને પછી બાળકે જ્યારે વાત કરી ને ત્યારે કોઈ બાપ હોય ને એ બાપની આંખમાંથી જલ્દી આહુડા ન નીકળે. માની આંખમાં જ નીકળે, બાપની આંખમાં જ ન નીકળે. ત્યારે બાપની આંખમાંથી આહુડા વહી ગયા. એણે એમ કીધું, પિતાશ્રી કે તમારો 3 દિવસ પછી જન્મદિવસ આવે છે, તમે મને પૈસા જે વાપરવાના આપો છો ને એમાંથી મેં 2-3 રૂપિયા બચાવેલા છે અને મારે 3 દિવસ પછી તમારા જન્મદિવસ નિમિત્તે બજારમાં તમારી માટે સરસ મજાની ગિફ્ટ લેવી છે. અને એ ગિફ્ટ જે મેં પૈસા ભેગા કર્યા છે ને એમાં 100 રૂપિયા ઘટે છે. ત્યારે બાપને એમ થયું, જો તો ખરી કે આપણે બાળકને કેવી રીતના જોઈએ છીએ ને બાળકને આપણે સમજી નથી શકતા. એમ બાળકને આપણે છે ને શ્રેષ્ઠ બનાવવાની રેસમાં હેવા દોડાવીએ કે વાત પૂછોમાં. એક ધોરણમાં કંઈક પાઠે આવે છે કે સવારથી સાંજ લગીને જો ને જેટલી જમીનમાં દોડીને આવે ને એટલી જમીન એની. છેવટે દોડે જાય પછી બપોરેથી જ્યાં પાછું વળવાનું હોય ને ત્યાંની બદલે આગળ દોડે અને પછી પાછું વળવાનું હોય પેલા જે આપણે દોડ્યા હોય ને 5 કલાક એ પછીના 5 કલાક આપણે દોડી ન શકીએ, કારણ કે આપણે થાકી ગયા હોય. અને પછી આપણને ખબર કે છેલ્લે પહોંચે છે ને મરી જાય છે, પછી એને ખબર પડે કે 6 ફૂટની જગ્યા જોઈએ. એમ બાળકને આપણે
એવા રેસમાં દોડાવીએ કે એવું કરીએ. બાળક આપણું છે ને, દરેક બાળકમાં યુનિક વસ્તુ હોય છે, દરેકમાં યુનિક વસ્તુ હોય છે. તમે બીજાની વસ્તુ બીજાને શું કામ જોવો છો? દરેક બાળકને ભણવામાં જ શ્રેષ્ઠ બને એવું શું કામ જોવો છો? 100 છોકરા હોય તો 100 છોકરાની અંદર કંઈક ને કંઈક યુનિકનેસ હોય, કંઈક ને કંઈક અલગ વસ્તુ હોય, કંઈક ને કંઈક સકારાત્મક વસ્તુ અલગ હોય કે જે આગલા એક છોકરામાં ન હોય ને 100માં છોકરાની અંદર પણ હોય. તો એ જોવાનો દ્રષ્ટિકોણ જ આપણો નથી. અને એ જોવાનો દ્રષ્ટિકોણ આપણો જ્યારે થઈ જશે ને, ત્યારે માતા પિતાને જે બાળકો પ્રત્યે જે માત્ર ને માત્ર ભણવામાં જે માર્ક આવે એવી જે અપેક્ષા કે એવી જે ગણતરી છે ને, એ ઓછી થઈ જશે. અને જરૂરી છે, કારણ કે બાળકની અંદર એક સરસ મજાનો મેં એક પ્રસંગ પેલો વાંચ્યો હતો કે એક નાનો એક છોકરો હતો ને, એને એમના ઘરની અંદર દાદા છે ને 3 વસ્તુ શીખવાડે કે વસ્તુ છે ને એ ઠેકાણે મૂકવાની. એટલે પેપર હોય કે વસ્તુ કાંઈ પડી હોય તો આડાવડા હોય ને તો એકવાર મૂકવાની. બીજી એને એમ કીધું હતું કે ચપ્પલ લાઈનમાં મૂકવાના. ચપ્પલ આપણે ઘરમાં આવીએ ને તો લાઈનમાં મૂકવાના. ત્રીજી વસ્તુ કીધી હતી કે વગર જોતી લાઈટ રાખવાની નહીં. હવે આ બાળકના મગજમાં સતત કહેતા હતા ત્યારે બાળકને એમ થતું હતું, દાદા તો બહુ ભાઈ પહેલાના જમાનામાં આપણને થોડાક વધુ ટોર્ચરિંગ કરે. પછી જ્યારે યુવાન થયો, નોકરી માટે ગયો, ત્યારે હવે પછી આને જીવનમાં વણાઈ ગયું હતું અને બરાબર નોકરી માટે જે જગ્યાએ ગયો એને જોયું ચપ્પલ બધા આડાવડા પડ્યા હતા, એટલે એને ચપ્પલ વ્યવસ્થિત ગોઠવી દીધા. પછી બધા બેઠા હતા, એમાં પેપર બધા આડાવડા હતા, એ પેપર લઈને એકવાર મૂકી દીધા. ત્યાંથી જે લોકો ઇન્ટરવ્યુ માટે જઈને વહી આવ્યા હતા, એ વિભાગ ખાલી હતો, અહીંયા લાઈટ ચાલુ હતી ને એટલે ઊભો થઈને એને લાઈટ બંધ કરી દીધી. એની ટેવ હતી. જેવો નોકરી માટે અંદર ગયો એટલે માલિકે કીધું કે ભાઈ તમારી નોકરી પાકી, બોલો પગાર શું લેશો? એટલે અચરજમાં અચરજ થવા માંડ્યો ને કે ભાઈ મને મારું કઈ ઇન્ટરવ્યુ લીધું નથી અને મને કેમ આવી રીતનું કીધું. ત્યારે એને કીધું કે બધી જગ્યાએ સીસીટીવી છે, જેનામાં ઓનેસ્ટી હોય, પ્રામાણિકતા હોય, માલિકને નુકસાન નહીં કરવાની વૃત્તિ હોય, એ સારામાં સારા માણસ. કારણ કે કોઈ પણ વસ્તુ હોય ને ત્યારે માણસનો છે ને ભાવ જોવાય. ઘણીવાર કર્મ તમારું છે ને જે દેખીતું કર્મ ઘણી વખત બરાબર ન હોય, પણ એનો ભાવ સારો હોય. જેવી રીતના આપણે બાળકને મારતા હોય તો દેખીતી રીતે કર્મ બરાબર ન હોય, કારણ કે કર્મના ઘણા પ્રકાર છે. નિત્ય કર્મ, ઇષ્ટાપૂર્ત કર્મ, ભગવત કર્મ, વ્યવહારિક કર્મ. એ બાબતમાં આપણે નથી જતા કે બીજી વાર ક્યારેક, પણ કહેવાનો મતલબ કે કેવી રીતનો આપણો ભાવથી આપણે આ વસ્તુ કરીએ છીએ ને એ જોવાનું છે. અને આ બધી વસ્તુથી આવી રીતનું કરશું ને તો જ આવી રીતનું શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થશે. અને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા માટે દરેકની અંદર કાંઈક યુનિકનેસ આપણે ગોતવી પડશે અને હોઈએ છે. હું મારી તમને વાત કરું કે અમે પેલા મારું સસરું કોડીનાર, એટલે અમે કોડીનાર અહીંથી 17-18 વર્ષ પહેલા અમારે એમ્બેસેડર ગાડી હતી, અમે જતા હતા. ભીખુ દાદા અમારે ડ્રાઈવર હતા અને ત્યારે માધવ 6-7 વર્ષનો હતો. તો અમે જતા હતા, એમાં બરાબર રેડિએટરમાં પાણી થોડું ઓછું થઈ ગયું ને એટલે ગાડી ઊભી રહી ગઈ. આપણે વોટર બેગ હતી, વોટર બેગમાંથી થોડું પાણી એમાં નાખ્યું ને પછી છે ને બધા પીતા હતા. એમાં માધવે ત્યારે એવું કીધું, માધવ 5-7 વર્ષનો હતો, માધવે ત્યારે એવું કીધું કે થોડુંક પાણી રેવાય દો ને, જંગલ તો લાંબુ છે. હવે આપણે કોઈની કલ્પના નહોતી. બરાબર 5-7 કિલોમીટર 10 કિલોમીટર ચાલ્યા ત્યાં ગાડીમાં પંચર પડ્યું, સ્પેર વ્હીલ બધું હતું બરાબર છે, પણ એ પંચરમાં જે અડધી કલાક લાગી અને ત્યારે જે ગરમી હતી અને ત્યારે જે પાણી કામ લાગ્યું એ વાત અલગ હતી. એટલે ઘણી વખત બાળકો પણ વડીલોને સાચી સલાહ, સાચું માર્ગદર્શન આપી જતા હોય છે, પણ આપણે એને સાંભળવાની, આપણે એને સમજવાની કે આપણે એને સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. તું હું ખબર પડે, તને હું ખબર પડે એવું કહીને આપણે બાળકને બેસાડી ન દેવાય. એમ બાળકની અંદર, અને ત્યારે મને થયું કે આ નાનો એવો છોકરો આને ફ્યુચરનું આટલું બધું વિચાર કરે છે તો કેટલું સારું કહેવાય. એટલે કહેવાનો મતલબ કે બાળકની અંદર દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક યુનિકનેસ હોય જ તે, અને એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખી અને આપણે પેલું કરવું જોઈએ.
અને એના માટે આવી જ બધું વસ્તુને બાળકની અંદર અમુક વસ્તુ લાવવી હોય ને, દાખલા તરીકે, તો એને આપણે જ લાવી શકીએ. એને ફાઇનાન્સનું નોલેજ આપવું હોય કે ફાઇનાન્સનું નોલેજ બાળકને એમ ન દેવાનું. બાળકને આત્મનિર્ભર કરવા માટે સમજો કે તમે બાળકને રોજના 5 રૂપિયા વાપરવા આપો છો. બાળકને રોજના 5 રૂપિયા વાપરવા આપો છો. 7 દિવસને બાળકને આપી દેવાના 35 રૂપિયા. હાલે 35 રૂપિયા બરાબર છે. તાર એક દિવસમાં 35 વાપરવો હોય તોય વાંધો નહીં. તાર રોજ 2 રૂપિયા વાપરીને તારે છેલ્લે દિવસે 20-25 રૂપિયા વાળી ચોકલેટ ખાવી હોય તોય વાંધો નહીં. તારે 7 દિવસ આ 35 રૂપિયા ચલાવવાના છે. વચ્ચે તને મળશે નહીં. તાર પહેલે દિવસે 35 વાપરવો હોય તોય છૂટ, અને છેલ્લે દિવસે 35 વાપરવો હોય તોય છૂટ. તમે જોજો બાળકની આ પદ્ધતિ છે ને, તમે ક્યારેક ટ્રાય કરજો. એ બાળકમાં બધું સમજણ આવી જશે. પૈસાની બચત કેમ કરવી, કેવી રીતનું મેનેજમેન્ટ કરવું, એ આ બધી વસ્તુ નાની નાની વસ્તુથી મોટું એનું પરિણામ આવે બાળકની અંદર. એથી મોટું બાળક થાય તો મહિનાના પૈસા સાથે આપો. કહેવાનો મતલબ કે આવી રીતના ખબર ન પડતા બાળકને આપણે આર્થિક મેનેજમેન્ટ કરતા પણ શીખવાડી શકીએ છીએ. પણ આવી રીતનું આપણામાં એક દરેક વાલીની અંદર એક બાળક પ્રત્યેનો ભાવ, બાળક પ્રત્યે કંઈક ને કંઈક કરવું છે એવું લગાવ, આવી રીતનું કંઈક ને કંઈક હોવું જોઈએ. અને આપણું વિઝન ક્લિયર હોવું જોઈએ માતા પિતા તરીકે. આજે દાખલા તરીકે અમે ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે જોડાયેલા છીએ, તો અમે મોટા ભાગનાને પૂછીએ ને કે તમારા ગોલ શું, તો કહેતા દુઃખ થાય છે. 70% લોકો મેરેજ માટે થઈને 20 લાખ, 30 લાખ, 50 લાખ પ્લાનિંગ કરતા હોય, અને એજ્યુકેશન માટે તો કે 3 લાખ, 4 લાખ, 5 લાખ. આજ કેરળની અંદર તમે જાઓ, ત્યાં શિક્ષણ શું કામ વધુ છે, ત્યાં શિક્ષિત લોકો શું કામ વધુ છે, ત્યાં શિક્ષણ પાછળ લોકોની જાગૃતિ વધુ છે. એમ આપણે શિક્ષણ પાછળથી જાગૃતિ નથી. બાળક, આપણા સંતાનને એક વખત એવું પાવરફુલ બનાવી દો કે આખી જિંદગી તમારે ટેન્શન નહીં. લગ્ન તમે એક વખત બહુ સારામાં સારા કરશો તો હું 2-3 દિવસ બધા વાહ, એટલે હું લગ્નમાં વધુ પૈસા વાપરવાનો વિરોધી નથી, હું એવું નથી કહેતો, અને એવું તમે સમજતાય નહીં. પણ કહેવાનો મતલબ કે આપણા બજેટમાંથી વધુ બજેટ એજ્યુકેશન પાછળ હોવું જોઈએ, નહીં કે મેરેજ પાછળ. એમ કહેવાનો મારો મતલબ છે. અને એટલે આ વસ્તુ આપણે પોતાને સમજવી જોઈએ. અને કેવી રીતે કે ને ભાઈ, કૂવામાં હોય ને તો અવેડામાં આવે, એમ ઘણી વખત ખબર નહીં પડતા માતા પિતા એવી રીતનું વર્તન વ્યવહાર કેવી રીતનું હોય ને કે ખબર ન પડતા બાળકમાં નેગેટિવિટી આવી જાય. કારણ કે ફોન આવે ને તો એમ છોકરાને કે હાલે કહી દે ને છે નહીં ભાઈ, મારા પપ્પા નથી, એમ કહી દે. છોકરા પાસે જ આપણે ખોટું બોલતા શીખવાડીએ, પછી એની પાસે ખોટું ન બોલે એવી અપેક્ષા રાખીએ છીએ. છોકરાને કહી જા તો મારી હાટુ બે માવા લેતો હોય, તો પછી માવા લેવા એને મોકલીએ, અને પછી છોકરો માવો ન ખાય એવી અપેક્ષા રાખીએ છીએ. એટલે અમુક વસ્તુ આપણે થોડી સમજવી જોઈએ. કારણ કે છેવટે તો આપણે બધા માણસ છીએ, સહિયારો પ્રયત્ન કરવાનો છે. શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવું હશે તો દરેક એક એક કડી હોય. કારણ કે આપણને ખબર કે હાકળ હોય ને, હાકળમાં જો નબળી કડી હોય ને તો બકરી હોત, ખીલે હાકળ બાંધેલી હોય ને એ બકરી પણ તોડ નાખે. અને એને હાકળ જો કડી એની મજબૂત હોય ને તો હાથી હોત ને હલે. કારણ કે હાથીને એમ થાય ના, મને હાકળે બાંધ્યો છે. હાથીમાં તાકાત બહુ હોય અને એને થાય હાકળે બાંધ્યો છે. એટલે આપણે બધા સમાજના બધા અંગ છીએ. આપણે દરેક લોકોએ આવું કંઈક ને કંઈક પ્રયત્ન કરવાનો છે કે જેથી આ શ્રેષ્ઠ સમાજ નિર્માણ થાય. એના માટે યથકિંચિત આપણે લોકો બધા પ્રયત્ન કરીએ, અને એના માટે જે કાંઈ છે ને આવી રીતનું આપણે કરતા રહીએ. અને હવે કાંઈ પ્રશ્નો કે એવું કાંઈ હોય તો આપણે જોશું કે પ્રશ્ન એવો. હું હિમાંશુભાઈ આપને પ્રશ્ન પૂછવા માંગીશ. આપ બાળકો માટે સતત વિચારતા રહો છો, તેમજ શિક્ષકોને મોટિવેટ કરતા રહો છો, અને વાલીઓને પ્રેરણાદાયી વાતો કરો છો, તો આ માટે આપનો હેતુ શું છે? બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે જેવી રીતનું માટી હોય, માટીને આપણે માટલું બનાવવું હોય તો એને પેલા માટીને ચોળે, કૂંદે, પછી એને ચાકડે ચડાવે, કુંભાર જે હોય ને પ્રજાપતિ, પછી એને નીંભાણામાં નાખે, તપાવે, પછી એને અંદરથી હાથ ફેરવતા જાય ને તાપલા મારતા જાય. આવી રીતનું પછી એની ઉપર પેલું ગેરું જે હોય ને એવું લગાડે.
પછી એમાંથી પાણી ઠંડુ થાય અને પછી બધા એમાંથી તૃપ્તિની અનુભૂતિ કરે. એમ આપણે સમાજના એક અંગ છીએ, આપણે દરેક લોકો. એમ શ્રેષ્ઠ સમાજ ક્યારે નિર્માણ થશે કે આપણે દરેક રીતે દરેક લોકો કાંઈક ને કાંઈક આપણી જે વ્યક્તિગત સમાજના એક વ્યક્તિ તરીકે આપણે કંઈક જવાબદારી સમજશું અને શ્રેષ્ઠ સમાજ નિર્માણ કરવો હશે તો કઈ પાકા ગળે કઈ કાંઠા ચડે નહીં. તો આવનારી જે પેઢી છે એના માટે કાંઈક ને કાંઈક આપણે કરીએ કે એની અંદર ક્યાંક સંસ્કારો આવે, ક્યાંક પોઝિટિવિટી આવે, ક્યાંક કુટુંબ પ્રત્યે પ્રેમ નિર્માણ થાય, રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ નિર્માણ થાય, સમાજની અંદર એવું કામ કરે કે એનું ઘર તો ઠીક છે, એનું ગામ, એનો સમાજ અને રાષ્ટ્ર પણ એનું ગૌરવ લઈ શકે એવું કંઈક કામ આપણે સાથે રહીને બધા કરીએ એવી એક આપણી ભાવના છે. હિમાંશુભાઈ, હું એક પ્રશ્ન પૂછવા માંગીશ કે કોરોનાની મહામારીના કારણે શાળા અને કોલેજો થોડા લાંબા સમય માટે બંધ રહે તો એમના માટે શું કરી શકાય? જો કે અત્યારે વાલી અને વિદ્યાર્થી બંને જે છે ને બંને કારણ કોરોનાની તકલીફ છે 100% છે અને કોરોના માટે થઈને આપણે દરેક લોકોએ કાળજી રાખવી જોઈએ. કાળજી રાખવી જોઈએ એટલે આપણે માસ્ક પહેરવું જોઈએ, હાથ સેનિટાઈઝ નો ઘડીકે ધોવા જોઈએ, પછી જેમ કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ. આપણે 10 વર્ષથી નાની ઉંમરના અથવા તો 60 વર્ષ કરતા મોટી ઉંમરના લોકો હોય એને પણ આપણે એની ખાસ કાળજી રાખવી જોઈએ. બને તો એને ભીડભાડવાળી જગ્યામાં અથવા તો બહાર એને લઈ ન જવા જોઈએ. આ બધી જ વસ્તુનું આપણે કાળજી રાખવી જોઈએ. પણ એનો મતલબ એવો નથી કે આપણે માનસિક રીતે તણાવમાં આવી જઈએ. અરે ઘરે બેઠા બેઠા શું ને કેટલું નથી થતું, તમે જોવો તો ખરી. હવે લોકો આવી રીતના આપણા જે આઝાદીના જે ઘડવૈયા હતા એ કેટલો સમય સુધી જેલમાં રહેલા છે. ક્યારેક ઇતિહાસ તો વાંચજો. હવે આપણે 2-4 મહિના ખાલી ઘરે રહેવાનું થાય અને માનસિક રીતે તણાવમાં આવી જઈએ અને ડિપ્રેશનમાં આવી જઈએ અને વિચારવા માંડીએ. અરે હું તો કહું, નકારાત્મક લોકો જે આપણી નજીક હોય આવી વાતો કરતા હોય ને એની વાતો ન સાંભળવી. કારણ કે આર્થિક મુશ્કેલી એવું તો ચાલ્યા કરે પણ બાકી કઈ એની કઈ જીવન ના હારી જવાનું હોય. પણ બાળકને છે ને તમે નક્કી કરો કે બાળકને હું છે ને રોજ એને સેશન આપો કે બાળકને રોજ સવારે યોગા કરાવીશ, પ્રાણાયામ કરાવીશ, એને આત્મનિર્ભર થાય એવી રીતનું રોજનું શિક્ષણ આપીશ કે જાગે, પોતાની પથારી હાથે સંકેલે, એની જગ્યા ઉપર મુક્તો થાય, જમે તો પોતે લઈને જમે, મોટી ઉંમરના હોય તો એ પોતે રસોઈ બનાવે. આવી રીતના દિવસ દરમિયાન જે બી કામ છે, અરે અમુક એક કામ દાખલા આપણને પ્રોજેક્ટ આપવામાં આવે છે, પ્રોજેક્ટ સ્કૂલમાંથી. પ્રોજેક્ટ શું છે? એમ આવી રીતના તમે નાના ઘરની અંદર પ્રોજેક્ટ હોય કે નાની સમજો કે ઇલેક્ટ્રિકનું કામ હોય, 10-12 વર્ષનો છોકરો હોય, તને શીખવાડો કે ભાઈ આવું કામ આપણે હાથે ટેસ્ટર હોય, પેચ્યું હોય, પેલું વસ્તુ હોય એ હાથે કરતા આવડવું જોઈએ. પ્લમ્બરિંગ કામ જેવું હોય સામાન્યથી કરતા આવડવું જોઈએ. નળમાં લીકેજ થઈ ગયો હોય ને આપણે પ્લમ્બરને બોલાવવા જઈએ તો કેટલી મુશ્કેલી પડે. એટલે કોઈ પણ વસ્તુ કામ 64 કલાઓ છે. કેટલી 64 કલાઓ? એ 64 કલા બાળક અરે બટન ટાંકતા આવડવું જોઈએ, સીવતા આવડવું જોઈએ, રસોઈ બનાવતા બધું આવડવું જોઈએ બાળકને. આવો ધીમે ધીમે એક 3-4 મહિના દરમિયાન આવું આપણે પ્રયત્ન કરીએ કે બાળકને લોકડાઉન દરમિયાન એને પોતે અને બીજું આવી વસ્તુ શીખેલો હશે ને, તમે જોજો એને આત્મવિશ્વાસ જોજો. આત્મવિશ્વાસ અલગ હશે. અને આ તો ઠીક છે, બાળક ઘણી વખત તમે એને આપણા કુટુંબનું ગૌરવ બતાડો, આપણા કુટુંબના સંસ્કાર બતાડો, આપણો જે વારસો છે એની તમે વાત કરો. કારણ કે ભેગા બેસવાનો અત્યાર સુધી મોટા ભાગનાને સમય જ નથી રહ્યો. અને ભગવાને કોણ જાણે આમાં કંઈક આપણું હિત હશે, ભેગા બેસવાનો સમય આપ્યો. તમે એને પોઝિટિવ રીતે જુઓ અને ઘણા જ પરિણામો, ખૂબ સારા પરિણામો આવ્યા છે. આજે હમણાં 2 દિવસ પહેલા જ એક પ્રસંગ મેં સાંભળ્યો હતો કે એક કુટુંબની અંદર બધા રહેતા હતા. એમાં 2 છોકરાઓ હતા નાના. એના દાદા અને દાદી એક જુદા રૂમમાં રહે, એના મમ્મી પપ્પા બધા મકાનમાં ભેગા રહેતા હતા. એટલે એ લોકોએ છોકરાએ શું કર્યું
કે એના દાદા દાદી પાસે ગયા, કારણ કે ભણવાનું ને બધું બહુ વ્યસ્તતાની હિસાબે એના દાદા દાદી પાસે બહુ જવાનો ટાઈમ રહેતો નહોતો. એટલે એમની પાસે ગયા અને જઈને એને પૂછ્યું કે દાદા ડબ્બામાં શું છે? તો કે એમાં પાચિકા છે, કોડી છે, આવું બધું છે. તો કે એ હું આ બધું જુદું જુદું કરો? તો એમ જુદું જુદું કરીને બતાવ્યું. એ રમાય કેમ? રમીને બતાવ્યું. તમને તો દાદા ને દાદી કે તમને તો બહુ બધું આવડે, તો અમને તો વાર્તા કરતા આવડે. કે હું વાત કરો? એટલે અમારે નક્કી હતું કે એક વાર્તા હું કરું અને બીજી વાર્તા તારી દાદી કરે. કે મને તો વાર્તા કહો ને, અમને કહો ને. એ બંને છોકરા પાછું વાર્તા બધી સાંભળે. પછી થયું એવું કે સાંજે જયારે જમવા બેસવાનું થયું ત્યારે દાદા ને દાદીને રૂમમાં જમવા આપતા હતા. એટલે છોકરાએ કીધું ભાઈ દાદા ને દાદી સાથે અમારે જમવા બેવું. તો કે રૂમમાં જમી લેશે. ઘણા આપણે સામાજિક બધા પ્રોબ્લેમો હોય અને સામાજિક પ્રોબ્લેમો શું કામ હોય, કેવી રીતના હોય અને એનું શું પરિણામ આવે અને કઈ રીતના થાય એ વાત અત્યારે આપણે કરવા નથી માંગતા, કારણ કે એ વિષય નથી. કે એટલે એને કીધું ભાઈ આપણે તું તમ તારે જમી લે. ના ના, મારા દાદા દાદી હારે જ જમવું. એટલે દાદા દાદીને બોલાવ્યા પછી એને કીધું કે દાદા કે તમે ડાઇનિંગ ટેબલ ઉપર તમ તાર જમો, મને નહીં ફાવે, હું તમ તાર નીચે બેસી. છોકરાને કીધું તમે જમો. તો ના ના, છોકરાએ જીદ કરી અમારા દાદા ને દાદીની સાથે જ જમવું છે. અને નીચે બેઠા, એ નીચે બેઠા એટલે બધા નીચે બેઠા. અને પછી જે કુટુંબની અંદર જે બદલાવ આવ્યો ને એ કોરોનાથી આ પોઝિટિવ બદલાવ આવ્યો. એમ કહેવાનો મતલબ કે કોઈ પણ વસ્તુ હોય ને એની પાછળ ક્યાંક ભગવાનનો શુભ સંકેત હોય, શુભ હેતુ હોય, આવી રીતનું આવતું હોય. એટલે આપણે શુભ સંકેત, શુભ હેતુ સમજીને કોઈ પણ વસ્તુ છે ને સ્વીકારે છૂટકો છે. કોઈ પણ વસ્તુનું છે ને ચિંતન કરાય, ચિંતા ન કરાય. કારણ કે ચિંતન કરીએ તો રસ્તો નીકળે, ચિંતા કરીએ તો અંદરથી હળગી જશું આપણે. એટલે હંમેશા ચિંતન કરીએ. કોઈ પણ તકલીફ આવે જીવનમાં, ગમે ત્યારે મુશ્કેલી આવે, એનું આપણે માત્ર ચિંતન કરશું તો એમાંથી રસ્તો પૂછશે. બાકી ચિંતા કરે કઈ રસ્તો પૂછવાનો નથી. તો આવી રીતના જો કે પહેલી વખત હું લાઈવ થઈને થોડી વાત કરવાનો મેં પ્રયત્ન કર્યો. સમયની પણ મર્યાદા છે અને જો કે પહેલી વખત વાત કરી છે એટલે જો કે તમે બધા ખૂબ સમજુ છો, હંસ જેવા છો, કારણ કે મોતીઓનો ચારો ચરો છો. છતાં મારીથી કંઈક બોલવામાં કંઈક ક્ષતિ થઈ ગઈ હોય, કંઈ કોઈની લાગણી દુભાઈ હોય, કંઈક શબ્દ નીકળી ગઈ હોય, કોઈ વાત નીકળી ગઈ હોય, તો એના માટે હૃદયપૂર્વક હું આપને ક્ષમા માંગુ છું. એ વાતને તમે છોડી અને મેં જે વાત કરી એમાંથી કંઈ તમને પોઝિટિવ વાત લાગી હોય, તમને જે કંઈ સારી લાગતી વાત લાગી હોય, તમારા સંતાનોને જે કંઈ સારી લાગતી વાત લાગી હોય, શિક્ષકોને જે કંઈ સારી લાગતી વાત લાગી હોય, એને તમે સ્વીકારજો. નબળી વાત હોય એને તમે જાતિ કરજો. હું ખાલી બોલવામાં નથી માનતો. મેં જે વાત કરી એ દામનગર કે આજુબાજુની કોઈ પણ સ્કૂલ મેં જે વાત કરી એને ઇમ્પ્લિમેન્ટ કરવી હોય, એને તમારી સ્કૂલની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો હું તત્પર છું. ગમે ત્યારે તમારી નિસ્વાર્થ ભાવે હું ગમે ત્યારે તમારી સ્કૂલ છે કે તમારું મેનેજમેન્ટ છે એમની સાથે રહીને આ બધી વાતો બાળકોની અંદર આવે ને, મારામાં ઈ ભાવના છે. સ્કૂલ ગમે તે હોય એની સામે મને કોઈ વાંધો નથી. એટલે બાળકની અંદર આપણે એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવું હોય તો નિસ્વાર્થ ભાવે કોઈ પણ સ્કૂલ હોય એમના કોઈ પણ વાત આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો હંમેશા તત્પર છું. આના માટે ગમે ત્યારે આપણે સાથે છીએ, ગમે ત્યારે મારી જરૂર પડે તો મને ગમે ત્યારે મને કહેજો. બાકી સમયની મર્યાદા છે એટલે વધુ વાત ન કરતા હું મારી વાત પૂરી કરું છું. પણ ટૂંકમાં કેવું તો કહી શકાય કે समय आते हैं जाते हैं, यूं ही जिंदगी तमाम होती है, लेकिन हमें कोई गुजरा हुआ वक्त नहीं है कि वापिस लौट के नहीं आ सके. आप जब भी बोलेंगे, आप जब भी याद करेंगे, तब हम मिलते रहेंगे. जय हिंद, जय भारत, नमस्ते, अस्तु.